જોડો ભાઈ, ચેપ્ટર નંબર 6 તું કોણ ત્રિકોણ, બરોબર. હવે આ ચેપ્ટર આપણા માટે નવું નહીં. આ ચેપ્ટર આપણે 9માની અંદર 7મા નંબરનું હતું, ત્રિકોણ હતું. તો એ વખતે આપણે જે ત્રિકોણ ભણ્યા હતા એ વખતે જ્યારે આપણે વાત કરતા ત્યારે શું બોલતા હતા? દર વખતે એકરૂપ એકરૂપ આવી વાત કરી જતા હતા, કરતા હતા ને? હા. પણ તો આ વખતે જે ત્રિકોણ આવ્યો એમાં કોઈ નવું ખરું? ખરું. હવે જે ત્રિકોણ આવ્યો એની અંદર ઘણું બધું નવું. આપણે 9મામાં જે જોયું એ ખાલી ને ખાલી એકરૂપ ત્રિકોણ માટે વાત હતી, અને હવે જે આવશે એ સમરૂપ ત્રિકોણની વાત આવશે. શેની વાત આવશે? સમરૂપ ત્રિકોણની વાત આવશે. તો આપણે ચેપ્ટર આગળ ચાલુ કરીએ એ પહેલા એકરૂપ અને સમરૂપ એ શું એ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે પહેલા ભણીશું એકરૂપ આકૃતિઓ, અને બીજી બાજુ આપણે તફાવતમાં લખીશું આ બાજુ આપણે રાખીશું સમરૂપ આકૃતિઓ. દોઢા હે ચાલશે પણ. હવે પહેલું એકરૂપ આકૃતિઓ કોને કહેવાય? તો જે આકૃતિના આપણે આમ તો આખા ચેપ્ટરમાં 2 આકૃતિઓ સરખાવાની થાય. એક ત્રિકોણ હોય તો એના જોડે બીજો ત્રિકોણ હોય, ચોરસ હોય તો એના જોડે ચોરસ, વર્તુળ હશે તો એના જોડે વર્તુળ. એનાથી વધારે આપણે સરખાવાની નહીં, પણ આપણે તો હવે વ્યાખ્યામાં પ્રમાણે જ લખીશું. જે આકૃતિઓના આકાર અને કદ સમાન હોય. હવે કદ સમાન થવાનો મતલબ એવો થાય કે એના પરિમાણ સરખા હોય. જેમ કે ત્રિકોણ હોય તો ત્રિકોણના બધા પરિમાણ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. જેમ કે એક ત્રિકોણ આપ્યો હોય એ 3, 4, 5 કાટકોણ ત્રિકોણ આપ્યો હોય તો બીજો ત્રિકોણના પરિમાણ પણ કેવા હોવા જોઈએ? 3, 4 અને 5 હોવા જોઈએ, તો જ કદ સમાન થાય. એ જ રીતે સમરૂપની અંદર જે આકૃતિઓના આકાર સમાન હોય તેને કેવી આકૃતિ કહેવાશે? સમરૂપ આકૃતિઓ કહેવાશે. બાજુમાં લખું છું કદ સમાન હોવા જરૂરી નથી, હોઈ પણ શકે અને ન પણ હોય. તો જે આકૃતિઓ એના આકાર સરખા હોય, કદ સરખા હોય, એ બધાને કઈ આકૃતિ કહેવાશે? એકરૂપ આકૃતિ કહેવાશે. જ્યારે જે આકૃતિઓના ખાલી ને ખાલી શું સરખું હશે? આકાર જ સરખા હશે, કદ સાથે કંઈ બહુ લેવા દેવા હશે નહીં, તો એ આકૃતિઓને શું કહીશું? આપણે સમરૂપ આકૃતિઓ કહીશું. જોડે જોડે ઉદાહરણ લખી દઉં છું, પછી આવજે, મોડા આવજે ભાઈ, હાલ નહીં કહું. ચલો, નહીં થતું પેસ્ટ. ચલો, આ એક વર્તુળ આપણે એવું ને એવું બીજું એક વર્તુળ લઈએ. થોડું દેખાય, ચેક કરી લઈએ.
ચાલે નહીં, નહીં ચલાવવાનું. બે વર્તુળ. હવે આ વર્તુળનું કેન્દ્ર O અને ત્રિજ્યા P. કેન્દ્ર O અને ત્રિજ્યા P. આ વર્તુળનું કેન્દ્ર M અને ત્રિજ્યા MN. અહીંયા ત્રિજ્યા 3 સેન્ટીમીટર, અહીંયા પણ ત્રિજ્યા કેટલી 3 સેન્ટીમીટર. તો આ જે બે આકૃતિ આપણે જોઈ, તો આ બે વર્તુળના આકાર કેવા? સમાન. ચલો આનું આપણે ઘનફળ શોધીએ તો બંનેના કદ પણ કેવા મળશે? સરખા મળશે. તો આપેલી બે આકૃતિઓ, બંને વર્તુળ કેવા કહેવાશે? એકરૂપ. બંને વર્તુળ કેવા કહેવાશે? એકરૂપ કહેવાશે. એ જ જગ્યાએ આપણે બાજુમાં બે વર્તુળ દોર્યા બીજા. O કેન્દ્ર, OP ત્રિજ્યા 2 સેન્ટીમીટર, M કેન્દ્ર, MN ત્રિજ્યા 5 સેન્ટીમીટર. બોલો અહીંયા બંનેના આકાર સરખા હ? આકાર કેવા હ? પણ શું બંનેના કદ સરખા દેખાય આપણને? ના, કદ નાનું, કદ મોટું. તો બંને વર્તુળ કેવા કહેવાશે? સમરૂપ. બંને વર્તુળ કેવા કહેવાશે? સમરૂપ. એકરૂપ વર્તુળને દર્શાવવા હોય તો આપણા જોડે સંજ્ઞા હતી આપણા જોડે 9માં. એકરૂપ વર્તુળની સંજ્ઞા શું હતી લે? બરાબરની ઉપર નદી જતી હતી. બરાબરની ઉપર નદી જતી હતી. હા, જ્યારે સમરૂપની સંજ્ઞા યાદ રાખો, એ બે બરાબર તો કહેવાય નહીં, બે વર્તુળો એક જેવા કહેવાય. સમરૂપમાં બે આકાર સરખા કહેવાય, કદ સરખા કહેવાય. તો અમને એકલી નદી જશે, ઉકઈ જેલી નદી. બરોબર. આમાં બે કોઠે હતી નદી, આમાં કેવી આવી? ઉકઈ જેલી નદી આવી. કઈટી કઈટી. ચલો એના પછી એકરૂપ આકૃતિઓ જે હશે, એકરૂપ આકૃતિઓ એકબીજા પર બંધ બેસે. એકરૂપ આકૃતિઓ કેવી હશે? એકબીજા ઉપર બંધ બેસતી હશે. જ્યારે સમરૂપ આકૃતિઓના નાના, એમના નાના નહીં હો, એવું નહીં છે સમરૂપ આકૃતિઓના નાના અને નાની, ના એવું નહીં. નાના કે મોટા પડછાયા, જેણા મોટા, બરોબર, પડછાયા એકબીજાને ઢાંકે. એકરૂપ આકૃતિઓ કેવી હશે? તો કે એકબીજાને પરસ્પર ઢાંકતી હશે. જ્યારે સમરૂપ આકૃતિઓ કેવી હશે? નાનું કે એને મોટું કરો તો એના પડછાયા એકબીજાને ઢાંકતા હશે. એના પડછાયા શું કરે? એકબીજાને ઢાંકતા હશે. જેમ કે અહીંયા જુઓ, હળીઓ કરવાની નહીં કરું, કોઈ ચાલશે, જીવો તમે તમારી રીતે. હા લે જો ઓને હળી કરીએ, ઓને ઉપાડીને આટલું લાવીએ, જાદુ દેખાય? આવો કોઈ એવું કે પેલું વર્તુળ હતું એવું કહેશે કોઈ? હજુ કહેશે? હવે કહી શકે કોઈ બહારથી આવે તો એકરૂપ આકૃતિ એકબીજાનું કરે ઢાંક.
શું કરો? ઢાક. શું કરો? ઢાક. શું કીધું એને? ના, એવું બધા નવું ગણિત નહીં વિકસાઈએ આપણે. હા, હવે તમે આમ જો, તું ગણિત શાસ્ત્રી વડે લોચા માર દે પાવ. હવે જુઓ, આ નાનું વર્તુળ, આ નાના વર્તુળને આપણે મોટું કરીએ તો એ મોટા વર્તુળને ઢાંકશે. ઢાંક ના ઢાંક? સમજો, એ આપણે અહીંયા બીજું એક મોટું વર્તુળ દોરીએ. આ મોટું વર્તુળ, હવે આ મોટું વર્તુળ એ આને ઢાંકશે, પણ ક્યારે? નાનું કરો, ઢોક લીયા, બોલો. પણ ક્યારે? મોટાને કેવું કર્યું? ઝેણું કર્યું. અને ઝેણાને મોટું કરીએ તો ઢોકક ના ઢોક? આ ઝેણું હો, ઝેણા ભાજ્યા આઈ ગયા. આ ઝેણાને બોલો, આ ઝેણા પાન મોટા કરે, ખવડાય પીવડાય, તો ઝેણા ભાઈ આ મોટા પાન ઢોક્યા કે ના ઢોક્યા? ઢોક્યા. પાછા આવી જાઓ, ઝેણા ભા આવી ગયા. બોલો, એને ઢાંક્યા કે ના ઢાંક્યા? તો સમરૂપ આકૃતિઓમાં શું થશે? એકબીજાના પડછાયા એકબીજાને ઢાંકશે. ડોરેમોનની લાઈટ લાવવી પડે. શું કરવું પડે? સ્મોલ લાઈટ ને બિગ લાઈટ લાવવી પડે. ઉભા રહો તો આ ભાઈને બોલાવીએ હાલ જ. આ રહ્યો. ત્યાં ફરાળી સમોસું, આ ફરાળી સમોસું મળે છે ને આપડા હાલ રામદેવમાં ચાલુ જ છે ને? રામદેવમાં ચાલુ નહીં? ફરાળી ફેસ્ટિવલ ચાલુ હોય ને, હમણાં રાખી ફેસ્ટિવલ એ આવશે, બરોબર? તો એમાં ફરાળી સમોસા મળે. જતા આવજો તો જોતા આવજો, સોમવારે તો જઈ આવજે, હા ને? એટલે મળે, ફરાળી મળે. ઉપવાસ બધા સારા અત્યારે હાલ, ઉપવાસ તો કરાય. ચલો હેડો, હવે જુઓ તો આ સમોસું હો, ચોમાસું નહીં સમોસું હો. હવે ચટણી નાખવી છે. ચલો, હવે તમે એમ વિચારો, આ ભાઈ તો આના માટે જીવતો હોય નહીં? હા, ગ્રીન આ ચાલશે કે લાઈવ મંગાવીએ? લાઈવમાં તમને તકલીફ પડી જાવ. ચલો ભાઈ. હા, એ નહીં નહીં, એમાં એ તો એક જ નહીં. બસ આખો ડબો દેવું એવું હોય. ચલો ભાઈ, હવે સમજો કે આ મોટા લાલ, હવે આ મોટું સમજો, આપણે ઉદાહરણ લીધું પણ એ સમજવા માટે. આ મોટું એ પાડ્યો ફોટું, મોટું પાડે ફોટું, મોટું એ ફોટું પાડ્યો અને આ ફોટું ફોનમાં મોકલ્યો તો શું કહે? ફોનમાં જાય પતલું થઈ જાય? ના, આ ફોટો અહીંયા જશે તો આયા ઇન્ટરનેટ જાય ને. સ્નેપચેટ પર તો મૂકીએ છીએ આપણે, મૂકીએ આપણે, બરોબર? હા, તો માની લો કે આ ભાઈએ પતલું ન મોકલ્યો ને, તો આને મોકલ્યો સમોસો, તો આ સમોસો આટલા જતા જતા ગોટો બનશે. આ સમોસો આગળ જઈશું ગોટો બનશે? ના, એ સમોસો જ જશે. પણ અહીંયા સમોસો ઓરિજિનલ હશે નહીં. હવે પતલું ને
લાલ ટપક ના ટપક ટપક. એનો ઝૂમ કર તો સમોસો આવડો થાય, થાય કે ના થાય? તો અહીંથી અહીં જતા શું આકાર બદલાયો? હ, આકાર બદલાયો, આકાર બદલાયો, પણ હા કદ બદલાયું, કદ બદલાયું. કદ બદલાયું ના બદલાયું? કદ કઈ રીતે બદલાયું? આમાં ખાઈએ કાન પેલા નહીં ખાઈએ ખાધું, આમાં બટાકાનો માવો હો, આમાં હ નહીં. એટલે આકાર મૂળ સરખો એટલે એવું કહી શકે. હવે પટલું જઈને પટલું જોડે જઈને કે જો મેં જે સમોસો હાથમાં પકડ્યો હતો ને એ જ સમોસો અહીંયા હ, એને સમરૂપ કહેવાય કે ના કહેવાય? કહેવાય, કારણ કે ઓએ સમોસો હતો ને ઓએ પણ એમાં આકાર સરખો હો, કદ સરખો, એટલે એ સમરૂપ કહી શકાય. એકરૂપ એના કહેવાય નહીં. પણ એ જ સમોસો ઘેર પેક કરીને લાવો, જો આ બે સમોસા મશીનમાં બન્યા હોય તો એ બંને કેવા કહેશે? એકરૂપ કહેશે. વાસ્તવમાં તો ના જ કહેવાય ને, કદ આધારે સરખા હોય. એકમાં વજન 40 ગ્રામ હોય તો એકમાં 25 ગ્રામ હોઈએ કે. તો જુઓ હવે તો આપણે આ સમજવાનું હતું, એ ધ્યાનમાં રાખજો કે સમરૂપ આકૃતિઓના નાના કે મોટા પડછાયા એકબીજાને શું કરતા હશે? ઢાંકતા હશે. સમરૂપ આકૃતિઓના નાના કે મોટા પડછાયા શું કરતા હશે? એકબીજાને ઢાંકતા હશે. જેમ કે આપણા જોડે આયરન મેન નું નાનું પૂતળું હોય, બરોબર, અને એને ઓરિજિનલ બનાવવું હોય, એના જેવડું કરવું હોય તો ડોરેમોન જોડે માગવા જવું પડે. બિગ લાઇટ માગીએ અને એના આપણે મોટું કરીએ તો બોલો ઓરિજિનલ અને પેલો બંને એકરૂપ કહેવાય કે ના કહેવાય? ના કહેવાય, સમરૂપ કહેવાય. કેવા કહેવાય? ક્યારે સમરૂપ થયા? એના મોટું કર્યું ત્યારે. તો એકબીજાના પડછાયા ઢાંક, જ્યારે આ તો આકૃતિઓ ઉપર કેવી હોય? એકબીજાને બંધ બેસતી હોય. એના પછી બધી જ એકરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે, પરંતુ બધી સમરૂપ આકૃતિઓ એકરૂપ આકૃતિઓ હોય તેવું જરૂરી નથી. બધી જ સમરૂપ આકૃતિઓ એકરૂપ હોય તેવું જરૂરી, બધી એકરૂપ કેવી છે? સમરૂપ. પણ બધી જ સમરૂપ આકૃતિઓ એકરૂપ હોય એવું જરૂરી નથી. કેમ? કદ સમાન હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. જુઓ તો બાજુના ઉદાહરણમાં આ બંને એકરૂપ તો સમરૂપ થવાની શરત શું હોય? સમરૂપમાં ખાલી શું હોવું જોઈએ? આકાર સરખો હોવો જોઈએ. બોલો બંનેનો આકાર સરખો હોય કે નહીં? તો સમરૂપ કહેવાય કે ના કહેવાય? કહેવાશે. જ્યારે સમરૂપમાં શું કહીએ આપણે? આકાર સરખો. પણ સમરૂપને એકરૂપ બનવું હોય તો શું થવું પડે? આકાર સાથે સાથે કદ પણ સરખો થવો જોઈએ. તો આ બંને સમરૂપ કહેવાય, એકરૂપ કહેવાય. પણ આ આકૃતિને એકરૂપ પણ કહેવાય અને સમરૂપ પણ કહી શકાય. કહેવાય કે ના કહેવાય? હવે આપણે લઈએ એના ઉદાહરણ. તો આવા ઉદાહરણો આપણને સમરૂપના કે એકરૂપના કઈ રીતે ખબર પડશે? તો યાદ રાખવાનું, સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળ, સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળ. તફાવત આગળનો ચાલુ જ છે હજુ. સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળ કેવા કહેવાય? એકરૂપ કહેવાય. પણ આપણે ખાલી એવું કહી દઈએ બે વર્તુળ. તો બે વર્તુળ સમરૂપ હોઈ શકે, એકરૂપ હોય એવું જરૂરી નથી. એના સિવાય બીજું ઉદાહરણ લઈએ. સમાન
બાજુવાળા બે સમબાજુ ત્રિકોણ. સમાન બાજુવાળા બે સમબાજુ ત્રિકોણ. કોપું નહીં થતું. કોપું ના થાય કોઈ નહીં. અહીંયા એ બી અને અડી કાઢીને સી પી ક્યુ અને આર. ચલો સમાન બાજુ તરીકે આપણે આની બાજુઓ બધી લીધી આપણે 3 3 3. તો બાજુ નાની એ કેટલી લઈશું 3 3 થાય. તો આ બંને કેવા કહેવાય એકરૂપ ત્રિકોણ એ બી સી, એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર. એ જ રીતે બાજુમાં બે સમબાજુ ત્રિકોણ. બે ઉદાહરણમાં ખાલી એક વસ્તુ જોઈ કઈ કોમન આવતી હતી. આમાં ખાલી શું લીધું આપણે આકાર લીધો, જ્યારે આમાં શું લખ્યું સમાન બાજુ સમાન ત્રિજ્યા. જોઈ લો સમાન ત્રિજ્યા વાળા બે વર્તુળ. તો આમાં શું લખ્યું ખાલી એકલું બે વર્તુળ. સમાન બાજુ વાળા બે સમબાજુ ત્રિકોણ. તો આમાં ખાલી શું લીધું આપણે બે સમબાજુ ત્રિકોણ. આમ જ ગમે એમ દોરો. એ બી અને ચલો આના બધા માપ હોય 3 3 3. અહીંયા પી ક્યુ આર 5 5 5. તો આ બંને કેવા કહેવાય સમરૂપ કહેવાય. આ બંને કેવા કહેવાય એકરૂપ કહેવાય. આવું નવું ચોરસ માટે લાગુ પડી શકે? પડી શકે. લંબચોરસ માટે લાગુ પડી શકે? પડી શકે. ક્લિયર? આટલું બધાનું પૂછી શકે આપણને કે બે ચોરસ એ કેવા હોઈ શકે? બે ચોરસ કેવા કહેવાય સમરૂપ. બે ચોરસ કેવા કહેવાય? પણ બે સમાન બાજુ વાળા ચોરસ તો એકરૂપ. ક્લિયર? બે વર્તુળ સમરૂપ. બે સમાન ત્રિજ્યા વાળા વર્તુળ એકરૂપ. ક્લિયર? આટલું બધું બધાને ખાજો. ચટણી ઓછી પડતા પડી. એના પછી આપણે જે ધ્યાનમાં રાખવાનું સમરૂપ બતાવવા માટે કોઈ પણ બહુકોણ. હવે બહુકોણ શબ્દ વારંવાર આપણે આવશે આગળ જતા, પછી ત્રિકોણ થઈ જશે. તો કોઈ પણ બહુકોણ એ સમરૂપ છે એવી ખબર કઈ રીતે પડશે? તો એના માટે યાદ રાખવાનું બે આકૃતિઓના આકાર કેવા હોય સરખા હોય, પરંતુ તેમનું કદ એ સરખું હોવું એ જરૂરી ન હોય. આકાર કેવા કીધા આપણે સરખા, પણ કદ સરખું હોવું એ જરૂરી ન હોય. તો તેવી આકૃતિઓ કેવી કહેવાશે સમરૂપ આકૃતિ કહેવાશે. હવે એ આકૃતિ સમરૂપ એવી કઈ રીતે ખબર પડશે? તો એ આકૃતિનો નાનો કે મોટો પડછાયો એકબીજાને શું કરતા હશે ઢાંકતા હશે. એનો નાનો કે એનો મોટો પડછાયો એકબીજાને શું કરતા હશે ઢાંકતા હશે. આ ઉદાહરણ આપણે ઘરે કરી શકીએ. આપણો હાથ અહીંયા રાખ્યો, અંધારું કરી દેવાનું, ફ્લેશ લાઇટ પાડવાની, સામે દિવાલ ઉપર આપણા હાથનો પડછાયો દેખાશે. એટલે પછી આપણે હળિયો કરી જવાનું, મોટું થાય નાનું થાય, મોટું થાય નાનું થાય કે ના થાય? તો મૂળ હશે તો શું આપણા હાથનો પડછાયો. તો આપણે ધીમે 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 નજીક જઈએ ને એના ઉપર મૂકી દઈએ તો બોલો આપણા હાથ પડે પડછાયો ઢંકાઈ જશે. તો એ બંને કેવા કહેવાય સમરૂપ કહેવાય. કારણ આપણા હાથનું કદ આટલું થશે, પણ આપણે નજીકથી પાડ્યો હશે, પડછાયો મોટો પડતો હશે, તો એનું કદ કેવું હશે વધુ હશે. એનું કદ કેવું હશે વધુ. એટલે એ સમરૂપ કહેવાય, એકરૂપ કહેવાય નહીં. તો સમરૂપ માટે આ વસ્તુ બીજી યાદ રાખવાની, બે સમરૂપ આકૃતિઓના ખૂણા સમાન હોય. બે સમરૂપ આકૃતિઓના ખૂણા સમાન હોય અને બે જે સમરૂપ આકૃતિઓ એના અનુરૂપ બાજુઓના ગુણોત્તર પણ કેવા હશે સમ પ્રમાણમાં
હશે. જોઈએ ઉદાહરણ. એક આકાર આપણે લઈએ, સમજો અહીંયા એ બી પી ક્યુ અને આર. આ ખૂણો 60, આ ખૂણો અને આ ખૂણો 40. આ ખૂણો 60, આ ખૂણો અને આ ખૂણો 40. તો બંને આકૃતિઓમાં ખૂણા કેવા હ? ખૂણા કેવા હ? સરખા હ, પણ બંને આકૃતિના કદ સરખા નથી. બંને આકૃતિના કદ સરખા નથી. શું થયું? શું આડું લાગે એટલે એ રાખ્યું જ છે. એટલા માટે રાખ્યું, સમજવાનું છે આપણે આગળનો મુદ્દો. એટલે હવે તમે સમજો. અહીંયા આપણે શું કીધું? ખૂણાઓ કેવા હોય? સમાન. તો એમ કહો તો ખૂણા એ જોડે સંગતમાં કોણ આવે? એના જોડે 60, તો એના જોડે સંગતમાં કોણ? ખૂણો ક્યુ. ખૂણો બી એના જોડે સંગત કોણ? ખૂણો પી. અને ખૂણો છી એના જોડે, ખૂણો છી 40, તો એના જોડે સંગતમાં કોણ? ખૂણો આર. તો જુઓ તો અહીંયા પહેલી શરત આધીન ખૂણાઓ કેવા હ? ખૂણાઓ કેવા હ? પણ એની બાજુઓ સરખી નહીં. બાજુઓ સરખી નથી. આપણે એમ કહીએ કે આ બાજુ 2 હ, આ બાજુ 3 હ, આ બાજુ 2 હ અને આ બાજુ 4. તો એ જ રીતે આ 8 હ, 80 જોઈએ આવી છે, આ 6 હ અને આ 4. તો હવે આપણે બાજુઓના ગુણોત્તર લો. અનુરૂપ બાજુઓ કહીએ આપણને. કઈ કહીએ? અનુરૂપ બાજુ. ચલો હવે આપણે અનુરૂપ બાજુઓ માટે જોઈએ. તો આપણે લઈએ પહેલા એ બી. કઈ બાજુ લીધી? તો એ બી નો ગુણોત્તર, એ બી નો ગુણોત્તર આપણે ક્યુ પી જોડે લઈએ. કેમ ક્યુ પી લીધું એનું કારણ જોજો. એના જોડે કોણ સંગત? બીના જોડે. તો એના જોડે ક્યુ, બીના જોડે, તો એના બરાબર કેટલું હતું? 3/6. ગુણોત્તર કેટલો મળ્યો? 2. ગુણોત્તર કેટલો મળ્યો? 1/2. એ જ રીતે બીસી લઈએ. ચલો બીસી એના જોડે કોણ આવશે? પી આર. પી આર કેટલું આવ્યું? પીઆર 2/4, 1/2 ને બીસી 2/4. ચલો એ જ રીતે ઠંડક ક્યુ આર. ચલો ઠંડક કેટલી હ? 4. ક્યુ આર કેટલું હ? ક્યુ આર તો ગુણોત્તર કેવો થયો? તો આ 3 નો ગુણોત્તર આપણને કેવો મળ્યો? સરખો મળ્યો. તો એનો મતલબ બંને શરતનું પાલન થાય. ખૂણાઓ કેવા? સમાન. અને બાજુઓનો ગુણોત્તર પણ કેવો? તો આપેલા બે ત્રિકોણો, આપેલા બે ત્રિકોણો કયા કયા ત્રિકોણો જોજો. ત્રિકોણ ધ્યાન આપવાનું એ બી સી. એ બી એ કોના સમરૂપ? થોડું ખરાબ લાગશે, હોય લખીએ. કોઈ ખરાબ જ લાગે. એ બી હાલ લાગશે. ત્રિકોણ એ બી સી એ કોના સમરૂપ? ત્રિકોણ ક્યુ પી આર. કોના સમરૂપ? ક્યુ પી. એટલા માટે તો આપણે આ સંગતતા લખી કે નહીં લખી? એટલા માટે શું કર્યું? તો માં નિશાન લખ્યું, પણ સંગતતાનું નિશાન આપણે 9માં આ રીતે ભણ્યા હતા. સંગતતાનું નિશાન આપણે આ રીતે ભણ્યા હતા. તો એબીસી એ કોના સમરૂપ? નહીં સમરૂપ. એબીસી કોના સમરૂપ? ક્યુ પી આર. બોલો ક્લિયર બધાના વસ્તુ? પણ હવે થોડું જુઓ ને એમાં.
આપણે બંને શરતને ફરીથી સમજવી છે. આ ચોરસ જેવું લાગે, આ સમબાજુ જેવું લાગે, આ એ બી સી અને ડી એ કયા પ્રકારનો કીધો આપણે? ચોરસ. આની બધી બાજુ સરખી છે. કોના જોડે? પી ક્યુ આર એસ. બાજુ લખવી હોય તો લખી દઈએ એકવાર, એટલે આપણે ક્લિયર થઈ જાય. ચલો 4 4 લખી દઈશું. 4 4 4 4 ચાય ચાય નહીં હો, 4 4. હા, હવે જુઓ તો અહીંયા થશે કેવું? બાજુઓ કેવી છે? સમાન. બાજુઓ કેવી છે? પણ ખૂણાઓ સમાન નથી. ખૂણાઓ સમાન નથી, કારણ ચોરસના બધા ખૂણા કયા હોય? કાટખૂણા. જ્યારે અહીંયા બધા કાટખૂણા હ નહીં. તો આ શરતના આધીન ખૂણાઓ કેવા હોવા જોઈએ? સમાન. બાજુઓ સમપ્રમાણમાં. જુઓ, આનો ગુણોત્તર લો તમે. 1 4/4 એટલે 1:1 કહેવાય. આનો ગુણોત્તર 1/1. 4 4 નો કેટલો મળશે? 1/1. ગુણોત્તર કેવો મળ્યો? સરખો. પણ ખૂણા સરખા મળતા નથી. એટલે આપેલ આકૃતિઓ સમરૂપ આકૃતિઓ નથી. આપેલ આકૃતિઓ સમરૂપ આકૃતિઓ નથી. હજુ એના સિવાય બીજું ઉદાહરણ લઈએ. આ ચોરસ અને આ લંબચોરસ. એ બી સી ડી. આ બધી 3 3 3 આપેલી છે. પી ક્યુ આર એસ 5 4 5 4. હવે જુઓ તો બંનેના ખૂણા કેવા? કાટખૂણા. બંનેમાં ખૂણા કેવા? કાટખૂણા. તો અહીંયા લખાય ખૂણાઓ સમાન. પણ શું બાજુઓનો ગુણોત્તર સરખો થશે? ના. જુઓ તો 3/5 3/3/3/3. શું બધી બાજુઓનો ગુણોત્તર સરખો આવ્યો? ના. તો લખાય બાજુઓનો ગુણોત્તર સમાન નથી. ફરી પાછું આગળની શરત ઉપર આવો. ખૂણાઓ સમાન પણ ગુણોત્તર સમાન છે નહીં, અથવા તો સમપ્રમાણમાં આપેલો નથી. તો ફરીથી આપેલ આકૃતિઓ સમરૂપ નથી. તો સમરૂપ હોવા માટે બંને શરતનું પાલન થવું જોઈએ. કયું? ખૂણાઓ સમાન. બીજું, બાજુઓનો ગુણોત્તર કેવો હોવો જોઈએ? સમપ્રમાણમાં હોવો જોઈએ. ક્લિયર? આટલું બધાને કમ્પ્લીટ. તો એવા બહુકોણો સમરૂપ હોય, જે ત્રિકોણની વાત કરી હોય તો એવા ત્રિકોણો સમરૂપ હોય, ચોરસની વાત કરી હોય તો એવા ચોરસો સમરૂપ કહેવાય. તો એકરૂપ અને સમરૂપમાં આટલો ફેર. સ્વાધ્યાય જુઓ. જે થિયરી ભણીને આયા એના આધારે જવાબો મળશે. ચલો, બધા જ વર્તુળો કેવા હોય? એકરૂપ. ક્યારે હોય? સમાન ત્રિજ્યા વાળા બે વર્તુળ. બધા ચોરસ તો એકરૂપ ક્યારે હોય? સમાન બાજુ વાળા ચોરસ. બધા ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ છે. બધા સમબાજુ ત્રિકોણો સમરૂપ છે. ચલો, હવે આગળ આપણે જે બે ઉદાહરણો સમજ્યા એના આધારે જવાબ આનો આપવાનો છે. અને આ આપણું સમરૂપ હોવા માટેનું વિધાન છે. બરોબર? ધ્યાનમાં રાખવું પડશે. જો બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય અને
અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણો સમરૂપ થાય. તો પહેલા આપણે શું કીધું? ખૂણાઓ એ હંમેશા કેવા હોવા જોઈએ? સમાન. ખૂણા કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. અને બાજુઓ એ સમ પ્રમાણમાં હોવી જોઈએ, તો જ એ બે બહુકોણો સમરૂપ છે તેમ કહી શકાય. અહીંયા શબ્દ યાદ રાખવાનો, સમાન સંખ્યાની બાજુવાળા. સમાન સંખ્યાની બાજુવાળા મતલબ ત્રિકોણના કેટલી બાજુઓ હોય અને ચોરસના કેટલી હોય? તો પહેલેથી જ ખબર પડી જાય, ત્રિકોણના ચોરસના સમરૂપ કહેવાય, સમરૂપ આકૃતિઓ કહેવાય નહીં. વર્તુળ અને ત્રિકોણ સમરૂપ કહેવાય કોઈ દિવસ? બંને આકાર કેવા હ? અલગ અલગ. હવે નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણ આપો. સમરૂપ આકૃતિઓના બે ઉદાહરણ આપવાના. ચલો, સમરૂપ આકૃતિના બે ઉદાહરણ આપવા હોય તો 3 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળો. 3 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળો. બીજું ઉદાહરણ લખવું હોય તો બોલો બોલો. 3. બીજું ઉદાહરણ લેવું હોય તો એવડું મોટું લેવો પણ દોરવાનું થાય તો મરી જઈશું આપણે. 5 સેમી ત્રિજ્યાવાળા બે ચોરસ અથવા ત્રિકોણ લઈ શકાય સમબાજુ? તો દોરીએ. ભરપૂર ચીંગુ સહી. ઓ પી કેટલા સેન્ટીમીટર લેવું પડશે? અને અહીંયા એમ એન કેટલા સેન્ટીમીટર થયું? 3 સેન્ટીમીટર. બોલો. આગળ ત્રિજ્યા લખાઈ ગયું નહીં? બાજુવાળા, આપણા બાજુવાળા હોય ને રે, પડોશી પડોશી. ચોરસ લાગે ને ચોરસ. ચલો, એ બી સી ડી બધાનું માપ કેટલું હોય? 5 5 5. તે સમરૂપ આપણે એકરૂપ કરીએ નહીં? સમરૂપ પહેલા બોલતા નહીં. ચલો, સમરૂપ હોય તો એના જોડે જોડે બીજું શું લેવું પડે? તો આ તો બધું ખોટું જ છે ને. અડી કાઢીને ખોટું લખ્યું. લેડો જુઓ, ખાલી આટલું ચેકી દઈએ. જુઓ, બે વર્તુળો. બે શું લેવાનું? વર્તુળો. અને અહીંયા બે ચોરસ. આની ત્રિજ્યા લઈએ ઓપી 3, એમ એન 6, એમ એન 6 નહીં લેવાય. 5 કેટલી લીધી? 5 લઈ શકાય. 6 હો લખી દઉં. 6 તમને ચાલે મને ચાલશે. એ બી સે ડી પી ક્યુ આર એસ 1 2 3 4 1 2 3. બોલો, બે સમરૂપ થઈ ગઈ આકૃતિઓ. હવે બાજુમાં સમરૂપ ન હોય એવી આકૃતિઓ અડી કાઢીને વળગી પડો. વર્તુળ અને ચોરસ કોઈ દાડો મેળ પડે નહીં. કોઈ દાડો મેળ પડે નહીં. આ તો કેવી વાત થઈ કે
મોહનથાળ બનાવ્યો હતો. શું બનાવ્યું તું? એના બુંદી લાડવા કરી દેવાના. શું કરી દેવાનું? બુંદીના લાડવા. એ તો એવું થાય ને મોહનથાળ બનાવ્યો હોય અને ઢીલો થઈ જાય તો પછી ભેગું રે કરી દેવું પડે, ભાઈ ઢેફો બની જાય. ચલો હજુ બીજું લખવાનું હો. ચલો બીજું ઉદાહરણ. બીજું ત્રિકોણ અને લંબચોરસ. ત્રિકોણ અને લંબચોરસ બનાવવા બેઠા હોય સમોસા. બનાવવા બેઠા હોય સમોસા. છેલ્લે પછી લોટ વધે તો એનું આવી પૂરીઓ ચોરસ ચોરસ કઈ હાલવી પણ સીધા લપ્પે લપ્પા જાય એમ ના પડે. ચાલો હાલો આનું નામકરણ કરી દેવાનું. ચાલો બાકી હવે જુઓ, નીચેના ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં તે જણાવો. ભાઈ આ કયો આકાર? જ્યારે આ સમ ચોરસના સમબાજુ કોઈ દિવસ સમરૂપ કહેવાય? કેમ ના કહેવાય? એની શરત પૂછો તો બાજુઓ સરખી થશે, બાજુનો ગુણોત્તર સરખો થશે પણ ખૂણાઓ સરખા થશે એટલે આપેલા આકારો અથવા તો ચતુષ્કોણો એ સમરૂપ કહેવાશે નહીં. બોલો આવડશે? તો આજના આ ટોપિકની અંદર આપણે એટલું વસ્તુ શીખ્યા કે સમરૂપ હોવાની શરત કઈ આવી? સમરૂપ હોવાની શરત ખૂણા સમાન અને બાજુઓ સમપ્રમાણમાં. બાજુઓ કેવી હોવી જોઈએ? સમપ્રમાણમાં. બોલો ક્લિયર બધા આ ટોપિક?